નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારી બોર્ડની એક્ઝામ છે નજીક આવી રહી છે, તેના માટે મોસ્ટ ટાઈમ પેપર છે આપણે જોવાના છીએ, બરાબર. એમાં મોસ્ટ ટાઈમ પેપરમાં આજે છે ધોરણ 10 વિષય તમારો વિજ્ઞાન છે એનું મોસ્ટ ટાઈમ પેપર જોવાના છીએ. પેપરની શરૂઆત કરીએ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જે પણ વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો વિભાગે જોઈએ. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમારા જે પેપરમાં છે, જે પ્રમાણે પેપર પૂછાય છે એમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એ જ રીતનું પેપર છે કાઢેલું છે, તો ખાસ બધા ક્વેશ્ચન છે કરજો, બરાબર. ચાલો, એમાં પહેલું છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ટામેટામાં ટાર્ટરિક એસિડ હોય, પછી ખાટા ફળોમાં સાઇટ્રિક હોય, દહીંમાં લેક્ટિક એસિડ હોય, કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય. તો ટમેટો જે છે એમાં ટાર્ટરિક એસિડ હોય, એટલે આ જોડી છે એ કેવી છે? ખોટી છે. પછી માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ખૂબ જ શું હોય? માંસાહારી પ્રાણીઓ નાનું આંતરડું કેવું હોય? ખૂબ જ નાનું હોય, બરાબર. ત્રીજું, નીચે આપેલા પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? આમાંથી વનસ્પતિ અંતઃસ્ત્રાવ કયો છે? તો કે સાઇટોકાઇનિન જે છે એ કેવો છે? વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. આન્સર આવશે બી. ત્યારબાદ છે ચોથું કે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? તો નાના અક્ષરોને વાંચવાના છે તો નાના અક્ષરોને વાંચવા માટે બહિર્ગોળ લેન્સ હોય. કેવો હોય? બહિર્ગોળ લેન્સ. કેન્દ્ર લંબાઈ કેવી હોય એની? 5 સેન્ટીમીટર, બરાબર. પછી પાંચમું છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર કયું સાચું છે? તો આ આન્સર છે બધા કોમેન્ટ કરશે આનો આન્સર, બરાબર. ત્યારબાદ છે છઠ્ઠું, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય. ચલો, પર્ણરંધ્ર છે ખોલબંધની ક્રિયા છે એ કોના દ્વારા થાય છે? તો આપણે ખ્યાલ છે તે પ્રમાણે કે રક્ષક કોષો દ્વારા થાય છે. પછી સાતમું છે કે એસિડિક દ્રાવણની પીએચ ખાલી જગ્યા કરતાં ઓછી હોય. એસિડિક દ્રાવણ હોય ની પીએચ કેટલી હોય? 7 કરતાં ઓછી હોય. નીચેનું સમીકરણ પૂર્ણ કરવા ખાલી જગ્યા પૂરો. Al2O3 + 2NaOH સમીકરણમાં નિપજમાં શું મળે છે? H2O. આગળ શું મળશે આપણે? તો કે H2O મળી ગયા. હવે શું બાકી રહ્યું? તો કે બાકી આપણે રહ્યું 2NaAlO2, બરાબર. એટલે આન્સર આવશે તમારો અહીંયા ખાલી જગ્યા છે. તે પછી કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય. આપણે બધાને ખ્યાલ છે કે પાઠ શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં જ આવે પાઠની કે 25 સેન્ટીમીટર હોય. શું હોય? 25 સેન્ટીમીટર, બરાબર. 25 મીટર નહીં. ત્યારબાદ છે કે ભાઈ મનુષ્યના દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય. તો આ આન્સર પણ બધાએ કોમેન્ટમાં જણાવવાનો છે કે આન્સરમાં શું આવશે, કેટલા જોડ આવેલા હોય, બરાબર. પછી ઘડિયાળ રિપેર કરવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરે. તો ઘડિયાળ છે એ ઘડિયાળી કહે તો કે બહિર્ગોળ લેન્સ છે એનો ઉપયોગ કરે. તમે આંખમાં પહેરેલો જોયો હશે એને, બરાબર. વિદ્યુત ભારનો એસઆઈ એકમ બધાને આવડે. કુલમ. શું થાય? કુલમ, બરાબર. પછી છે કે લોખંડની સપાટી પર લેડનું પાતળું સ્તર લગાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે. વિધાન સાચું છે કે ખોટું? આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ છે કે એપ્સિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. આ વિધાન કેવું છે? ખોટું છે. પછી છે કે ઓપ્ટિશિયનને ચશ્માની બનાવટમાં વાપરેલા શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે, તો તે લેન્સનો પ્રકાર બહિર્ગોળ લેન્સ છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. અવરોધકતાનો એકમ ઓહમ સ્ક્વેર છે. આ વિધાન કેવું છે? ખોટું છે. એસિટોન એટલે કે પ્રોપેનનું બંધારણીય સૂત્ર દોરો. પ્રોપેનનું એસિટોન એટલે કે પ્રોપેનોન, તો એનું શું આવશે? તો કે પ્રોપેનોનમાં કેટલા હોય? CH3COCH3 પ્રોપેનોનનો, બરાબર. તો CH3 3 કાર્બન 1 2 3 2 H3 3 ને 3 6 1 2 3, પછી અહીંયા આવશે 4, અહીંયા એક્ઝેક્ટ નીચે 5 અને અહીંયા આવશે 6, બરાબર. આવી રીતે 6 હાઇડ્રોજન આવશે. એક જ મિનિટ, એસિટોન છે ને, એટલે પ્રોપેનોન. CH3 COCH3 3 કાર્બન થયા એટલે 1 2 3 હાઇડ્રોજન 6 એટલે 1 2 3 4 5 6 CH3 COCH3 C11O, બરાબર. આ રીતનું એનું બંધારણ આવશે, બરાબર. પછી ત્યારબાદ છે કે ભાઈ દાઢી કરવા માટે કયા પ્રકારનો અરીસો લેવો જોઈએ? તો કે દાઢી કરવા માટે આપણે અંતર્ગોળ અરીસો કે જેની કેન્દ્ર લંબાઈ કેવી હોય? મોટી હોય, એવો અરીસો લેવાનો, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ 19મું કે આઈરિશનું કાર્ય જણાવો. આઈરિશ છે શું કામ કરે? તો કે આઈરિશ છે એ કીકીને જાડી પતળી કરે. તમને
અમુક જગ્યાએ નજીકનું તમારે જોવું હોય તો તમે આંખને ઝીણી કરો તો એ તમારો જેમ કેમેરામાં લેન્સ ઝૂમ ઇન ઝૂમ આઉટ કરતા હોય એમ આઈરિસનું કામ શું છે તો કે કીકી છે એને જાડી અને પાતળી કરવાનું કામ કરે છે. પછી 20મું છે કે કઈ ધાતુ હવામાં ઝગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. આ બધાને આવડે, બધાને પાઠ ભણ્યા હોય એટલે સારી રીતે આવડે. તો આ આન્સર તમારે કોમેન્ટ કરવાનો, બરાબર. ચાલો ત્યારે વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં છે જોડકું આપેલું છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા કેવું સ્તર થઈ જાય તો કે Ag2S નું કાળું સ્તર થઈ જાય, બરાબર. પછી છે કોપરની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું થાય તો કે કોપરની પ્રક્રિયા કરો તો લીલું સ્તર થઈ જાય, એમાં CuCO3 થઈ જાય, બરાબર. પછી હાઇડ્રાકલિકા અને પાનફૂટી એ શેમાં જે છે વિકાસ પામે છે એ આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. એટલે બધા મિત્રોએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. પછી છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે તો એની ઉપરનો કાટ હોય એ નીકળી જાય એટલા માટે, બરાબર. એ ટૂંકમાં કીધું તમને, તમારે વિસ્તારમાં આન્સર જે છે એ આપવાનો છે, બરાબર. થોડોક ટૂંકો જ આન્સર આવશે, એટલો બધો મોટો આન્સર નહીં આવે. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ તો કે દહીં અને ખાટા પદાર્થ છે એસિડિક હોય, એસિડિક અને તાંબાનું છે બેઝિક, એસિડ અને બેઝની પ્રક્રિયા થઈને ઝેરી થઈ જાય અને માણસ માટે હાનિકારક છે એટલા માટે ન રાખવામાં આવે, બરાબર. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. પછી જે સજીવો કઈ કઈ ક્રિયાઓ ઉપર નિયંત્રણ થતું નથી. કરોડરજ્જુને ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે. નાના આંતરડાની લંબાઈ કોના પર અવલંબિત છે. પછી એસ્ટરીકરણ પ્રક્રિયાના સમીકરણ સહિત વર્ણવો. આ બધા ક્વેશ્ચન છે તમારે સ્વપ્રયત્ન કરવાના છે, જાતે કરવાના છે સોલ્યુશન, બરાબર. ન થાય તો કોમેન્ટ કરજો. આઈએમપી ક્વેશ્ચન છે આપ્યા છે એટલે આ ક્વેશ્ચન તમને આવડે તો તમારી બોર્ડની એક્ઝામ ક્લિયર થઈ જશે. નિમ્ન કક્ષાના અને ઉચ્ચ કક્ષાના પ્રજનન કોષોની ભિન્નતા જણાવો. મનુષ્યમાં કેટલા જોડ રંગસૂત્રો હોય એ સમજાવો. આનુવંશિક નિયમના આધાર અને આનુવંશિક દ્રવ્યનું સ્થળાંતર કેવી રીતે થાય છે. એક ગોળીય અરીસાની વક્રતા થઈ જાય 20 સેન્ટીમીટર છે, તેની કેન્દ્ર લંબાઈ શોધો. ચાલો આ સૂત્રો મૂકો એટલે તરત મળી જાય એવું છે, અઘરું નથી કાંઈ. પછી 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગો લેન્સનો પાવર અને તફાવત છે આહાર શૃંખલા અને આહાર જાળ, બરાબર. ચાલો વિભાગ સીના મોસ્ટ ટાઈમ 3 માર્કના ક્વેશ્ચન જોઈએ આપણે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને રાસાયણિક સમીકરણ સ્વરૂપે કેવી રીતે લખાય સમજાવવાનું. થોડોક મોટો ક્વેશ્ચન છે, બરાબર. પછી ક્ષારણ એટલે શું તેની અસર જણાવીને ઉદાહરણ આપો. ક્ષારણ ખોરાપણું, બરાબર, ક્ષાર લાગી જાય, બરાબર. પછી સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે. ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી ઉદાહરણ દ્વારા સમજાવો ને જો આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો. હાઇડ્રોજન વાયુ યાદ હોય તો મીણબત્તીની પ્રેઝન્સથી કરશે ધડાકાભેર સળગી ઉઠે. પછી પ્રેસ બાયોપિયા પર ટૂંક નોંધ લખો. નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ છે ખાસ મોસ્ટ આઈમ્પી છે. ઇથેનોઇક એસિડ, બ્રોમોપેન્ટેન, બ્યુટેનોન, પેન્ટેન, બરાબર. આપણે આગળ એક દોર્યો તો એ એટલે બધા સમઘટક શક્ય છે કે નહીં એ પણ કહેવાનું છે. ત્યારબાદ છે 41મો કે ચેતાકોષની આકૃતિ દોરી તેના દ્વારા થતું સંવેદનાનું વહન સમજાવો, બરાબર. ચેતાકોષની આકૃતિ દોરવાની છે એમાં. પોષક સ્તર એટલે શું, વિવિધ પોષક સ્તરની અંગેની માહિતી આપવાની છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એકમ વોલ્ટની વ્યાખ્યા લખી તે કયા સાધનથી માપી શકાય છે પણ કહેવાનું છે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રને દિશા શોધવા માટેના નિયમ છે સમજાવો, બરાબર. ત્યારબાદ 4 માર્કના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે ઉદાહરણ આપી સમજાવો. જેમાં હાઇડ્રોજન હોય બધા એસિડિક હોય એવું કહે છે. પછી ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. પછી એસ્ટરનું નિર્માણ અને તેની ઓળખનો અભ્યાસ કરતી પ્રવૃત્તિ એક જણાવવાની છે. ત્યારબાદ છે કે ખોરાકના રાસાયણિક પાચનમાં યકૃત અને સ્વાદુપિંડનો ફાળો સમજાવો. રાસાયણિક પાચનમાં. પછી હાઇડ્રામાં થતું કલિકા સર્જન, સાપેક્ષ વક્રીભવનાંક, આંખની લઘુદ્રષ્ટિની ખામી સમજાવો, નિવારણ અને ઓકાયંત્ર મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખા મેળવવાની પ્રવૃત્તિ. આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, એવું નથી કે આ ક્વેશ્ચન પૂછાશે. આ ક્વેશ્ચન આના સિવાયના છે, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, એ બધા નેક્સ્ટ પેપરમાં, બરાબર. આપણે એકની પણ 3-4 પેપર છે આપણે જોવાના છીએ જેથી કરીને મોસ્ટ ઓફ તમારા બધા ક્વેશ્ચન છે કવર થઈ જાય અને તમારા બોર્ડમાં સારા એવા માર્ક્સ આવે. પેપર છે એનું સોલ્યુશન છે જાતે કરજો. ન સમજાય તો ખાસ જે પણ ક્વેશ્ચન તમને ન આવડતા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એનું સોલ્યુશન છે તમને મળી જશે. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે એ મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ વિડીયો છે એ મોસ્ટ પેપર મળી જાય ને એને પણ બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ આવે, બરાબર. અને કાંઈ પણ ડાઉટ હોય કે ન સમજે ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.